તો આ તરફ રાજકોટમાં બન્ની અને ગજેરા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા। રાજકોટ જિલ્લા પોલીસે આપ્યું છે મહત્વનું નિવેદન। બન્ની ગજેરા કેસમાં નિખિલ ડોંગા મુખ્ય સૂત્રધાર હોવાની માહિતી સામે આવી। નિખિલ ડોંગા બન્ની ગજેરાને આર્થિક મદદ કરતો હોવાનું પણ પોલીસનું નિવેદન સામે આવ્યું છે। નિખિલ ડોંગા સામે ગુજસિટ કોર્ટના જામીન રદ કરવા માટે પોલીસે રિપોર્ટ કર્યો છે। संवाददाता रवि मोटवाणी फोन लाइन पर जोड़ाया है। रवि, बन्नी गजेरा केस में महत्वना समाचार सामे आव्या। राजकोट में पुलिस निवेदन पण आप्युं, शुं वधु विगत? जी जरूर से जणावी दऊं, राजकोटना गोंडल तालुकानुं राजकारण छेल्ला કેટલાક સમયથી ચર્ચામાં રહ્યું છે। વાત કરીએ બન્ની ગજેરા દ્વારા જુદા જુદા વિડીયો બનાવી અને જે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો હોય તેને બદનામ કરવામાં આવતા હતા। જે મામલે તેના વિરુદ્ધ જે 5 થી 6 ગુના નોંધાયા હતા, જેમાં પોલીસે તેની ધરપકડ કરી હતી। સાથે સાથે જેમાં પિયુષ રાદડિયાનું પણ નામ આવ્યું હતું, જે તેને મટીરીયલ પૂરું પાડતું હતું। તે બંને વિરુદ્ધ પોલીસે ગુના નોંધી અને બંનેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ બન્ની ગજેરા છે જે જેલ હવાલે છે। સાથે સાથે પોલીસ પાસેથી જે માહિતી મળી રહી છે, બન્ની ગજેરા જે વિડીયો બનાવતો, જે રાજકીય અને સામાજિક આગેવાનોને બદનામ કરતો, સાથે સાથે બે જ્ઞાતિઓ વચ્ચે વયમનસ્ય ઊભું થાય તેવા વિડીયો પણ તે બનાવતો હતો। જે બાબતે પોલીસે તપાસ કરતા કે બન્ની ગજેરાને જે માહિતી અને વિડીયો પૂરા પાડનાર જે પિયુષ રાદડિયા છે, જેને આર્થિક સપોર્ટ છે તે નિખિલ ડોંગા દ્વારા પૂરું પાડતો। નિખિલ ડોંગા વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ છે, તે હાલ જામીન ઉપર છે। જે જામીન ઉપર છે તેમાં કોર્ટે કેટલાક નિયમો રાખ્યા છે, જેમાં તેને જે તે જિલ્લાની પોલીસને અમુક માહિતીઓ આપવાની છે, પોતે ક્યાં રહે છે, સાથે સાથે નિયમ પ્રમાણે હાજરી પણ પુરાવાની હોય છે। તે કેટલીક બાબતોનો ભંગ થતો હોય, જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા એના જે ગુજસીટોકના જે જામીન છે તે નામંજૂર થાય તેના માટેની પ્રોસેસ કરવામાં આવી છે। આગામી દિવસોમાં ફરી નિખિલ ડોંગાને જેલ હવાલે થવું પડે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજકોટ જિલ્લા પોલીસે તેને લઈને મહત્વનું નિવેદન પણ આપ્યું છે।